દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, પુસ્તકોનો સ્ટોક ખલાસ થઈ ગયો છે, અઠવાડિયામાં આવી જશે. એટલે જેના જેના ઓર્ડર આવ્યા છે એ બધાને મોકલી આપીશ. મિત્રો, મેં સપનામાં વિચાર નહોતો કર્યો કે 35 રૂપિયાની કિંમતનું પુસ્તક 10 રૂપિયાના ટોકનમાં અપાશે લોકોને. સપનામાં પણ કલ્પના નહોતી કરી. છતાંય આજે 35 રૂપિયાનું પુસ્તક 10 રૂપિયામાં એક ટોકન પર દુનિયાના હજારો લોકો સાહેબ આ વાંચી રહ્યા છે. એની પાછળ કુદરતને મંજૂર છે. કુદરતને જે લોકોનો કાળ પાક્યો છે, સમય પાકી ગયો છે, એની પાસે કુદરતે આ પુસ્તક પહોંચાડવું છે. અને એટલા માટે 35 રૂપિયાનું કિંમતનું પુસ્તક 10 રૂપિયાના ટોકન ઉપર આજે આ મનહરભાઈના નિમિત્તે, હું તો માત્ર નિમિત્ત છું, બાકી એનો કરતા હરતા કુદરત છે. કુદરતી સંજોગથી કુદરતની ઈચ્છાથી યાર એ પુસ્તક આજે હજારો લોકો, એક બે નહીં, હજારો લોકો આ પુસ્તક વાંચીને રિલેક્સ થાય છે. શાશ્વત અને સનાતન સુખને પામી રહ્યા છે. આદિ વ્યાધિને ઉપાધિમાં સમાધિનો અનુભવ કરી રહ્યા છે. મિત્રો, આ 10 રૂપિયા, આ જ્ઞાન યજ્ઞ, દુનિયાનો સૌથી મોટામાં મોટો જ્ઞાન યજ્ઞ છે. આ જે પુસ્તકની અંદર જે અર્જુનને કૃષ્ણ ભગવાને દ્રષ્ટિ આપી, એ દ્રષ્ટિ સરળ ભાષામાં ખુલ્લી થઈ છે. મિત્રો, આ 10 રૂપિયામાં પુસ્તક જે અપાઈ છે એમાં મનહરભાઈ નો કોઈ પુરુષાર્થ નથી. મનહરભાઈ તો માત્ર નિમિત્ત છે. એનો યશ આ જ્ઞાન યજ્ઞ, મહાન જ્ઞાન યજ્ઞ ના જે દાતાઓ છે, જેને દિલ ખોલીને દાન આપ્યું છે, એ દાનના આધારે આજે 35 રૂપિયાનું પુસ્તક 10 રૂપિયાના ટોકનથી સાહેબ હજારો લોકો વાંચી રહ્યા છે. આ જ્ઞાનદાનની અંદર જે સહભાગી થયા છે, મારા બધા જ દાતાઓને પરમપિતા પરમાત્મા લાંબુ નિરોગી આયુષ્ય આપે. ભવો ભવ એમને જ્ઞાનનો સંજોગ ભેગો થાય, મોક્ષનો સંજોગ ભેગો થાય, શાશ્વત સનાતન સુખનો સંજોગ ભેગો થાય, ને કુદરત એમના લક્ષ્મીના ભંડાર સદા ભરેલા રાખે એવી પરમપિતા પરમાત્માને મારી પ્રાર્થના, જેથી ક્યારેય ભગવાન એમના ભંડાર ખાલી ના થવા દઈશ. આવા મહાન જ્ઞાન યજ્ઞમાં જે સહભાગી થયા છે સાહેબ, મારા પણ હૃદયથી, અંતરથી આશીર્વાદ છે કે ભવો ભવ, જન્મો જન્મ મોક્ષનો સંજોગ ભેગો થાય, કોઈ જ્ઞાની પુરુષનો ભેટો થાય. આપ આ જ્ઞાનની અંદર આગળ વધો, પ્રગતિ કરો, જ્ઞાન યજ્ઞમાં સહભાગી બનો. ભવો ભવ આવો જ્ઞાન યજ્ઞ કરતા રહો. ભવો ભવ આપણને જ્ઞાન યજ્ઞનો સંજોગ ભેગો કરે કુદરત, એવી પરમપિતા પરમાત્માને પ્રાર્થના. અને 4 દાન કયા હતા મેં? આહાર દાન, દ્રવ્ય દાન, આહાર દાન, ઔષધ દાન અને જ્ઞાન દાન. અર્જુન, દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે જ્ઞાનમાં બધા જ કર્મો સમાપ્ત થઈ જાય છે. જ્ઞાન યજ્ઞનું જે પુણ્ય છે સાહેબ, જ્ઞાન દાનનું પુણ્ય, પાવાગઢ ગિરનાર નહીં, હિમાલયના ડુંગર નાના પડે, મેરુ પર્વત નાનો પડે, એ જ્ઞાનદાનનું પુણ્ય બંધાઈ જાય છે. કેમ? એનું કારણ કે એ જ્ઞાનદાનથી કોઈ માણસ નો ભવ સુધરી જાય છે. એ જ્ઞાનદાનથી
કોઈ એક શબ્દ જો એને પચાવી દીધો, જ્ઞાનનો એક શબ્દ સડસડાટ પચાવી દીધો તો એ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બની જાય, જેસલ જાડેજામાંથી જેસલ પીર બની જાય. સાહેબ કોના આધારે? મારા દાતાઓના આધારે. આજે ટોકન 10 રૂપિયાના ટોકનથી પુસ્તક વેચાય છે. લોકો હોંશે હોંશે સામાન્ય માણસ મજૂરી કરતો માણસ જે 100 રૂપિયાની મજૂરી કરે છે યાર, એ 35 રૂપિયાની કિંમતનું પુસ્તક ના ખરીદી શકે. પણ કુદરતે એનો કાળ પાક્યો છે. મજૂરી કરવા વાળા માણસ પાસે એનો જ્ઞાનનો સંજોગ ભેગો થયો છે એટલે કુદરતે ત્યાં પહોંચાડવું છે. એટલે કદાચ કુદરતે આ 10 રૂપિયા ટોકન કરાવી દીધી છે. મનોહરભાઈ નિશ્ચય કરી લીધો છે, અંદર ભાવ કરી દીધો છે કે છેલ્લા શ્વાસ સુધી, મનોહરભાઈના છેલ્લા શ્વાસ સુધી આ પુસ્તક 10 રૂપિયાના ટોકનમાં જ જવું જોઈએ. કુદરતની ઈચ્છા છે. છેલ્લા શ્વાસ સુધી 10 રૂપિયાના ટોકનમાં જ આ પુસ્તક જશે સાહેબ, એમાં જ જશે. ધન્ય છે યાર, મારા દાતાઓને ધન્ય છે કે કુદરતની ઈચ્છામાં સહભાગી બનાવ્યા. કુદરત એમને સહભાગી બનાવ્યા. બસ આવી જ રીતે બહુ જ્ઞાન યજ્ઞ કરતા રહો અને પુણ્યના ઢગલા કરતા રહો અને એ પુણ્ય મોક્ષમાં વપરાય, મોક્ષના સંજોગમાં વપરાય, એ પુણ્ય જ્ઞાનમાં વપરાય એવી પરમપિતા પરમાત્માને મારી પ્રાર્થના છે. મિત્રો એક મુમુક્ષુનો પ્રશ્ન છે કે માણસ ઘડપણમાં કેમ રીબાય છે? બહુ મજાનો પ્રશ્ન છે. યુવાનીમાં કેમ નથી રીબાતો? હા સાહેબ, ખરેખર સાંભળજો. 95% લોકો ઘડપણમાં રીબાય છે. ઘડપણમાં શું હોય તો કે ઘડપણની અંદર પાછલી જિંદગીમાં 10x10ની રૂમ હોય, તૂટેલી ખાટલી હોય, પાણીની બાટલી હોય, દવાની બાટલી હોય અને જોડે એક લાકડી હોય. આજ આપણી મૂડી હોય, ભલે અબજોપતિ હોય, કરોડપતિ હોય, ગમે એવો હોય, પણ 70-75 થયો ને એટલે આજ એની મૂડી એ કરોડો અબજો બેંકમાં કાટ ખાઈ જશે સાહેબ, કાટ ખાઈ જશે. તમારે તો અહીંયા જ રહેવાનું, આટલી જ મૂડી, હું બોલ્યો એટલી જ, એ મૂડીમાં જ ઘડપણ પસાર કરવાનું છે. ઘડપણમાં માણસ કેમ રીબાય છે? 5% લોકો યુવાનીમાં ભયંકર રોગોથી પીડાય છે, પણ મેજોરિટી 90-95% લોકો ઘડપણમાં દુઃખને પામે છે. એટલે કદાચ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે હે અર્જુન, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આ 4માં જે દુઃખ જોવે છે એ સાચું જોવે છે. એમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ, વ્યાધિ એટલે રોગને, જરા એટલે ઘડપણ. ઘડપણમાં દુઃખ છે સાહેબ, ઘડપણમાં દુઃખ છે. 5% લોકો એવા હશે કે ઘડપણમાં 90 વર્ષે, 80-90 વર્ષે પણ શરીર તંદુરસ્ત હશે, છતાંય લાચારી તો હોય જ. ફોર એક્ઝામ્પલ, એક 4-વ્હીલ લાયા આપણે, સ્ટાન્ડર્ડ કંપનીની 4-વ્હીલ લાયા. કંપનીએ 2 લાખ કિલોમીટરનું એન્જિનની ગેરંટી આપી, આયુષ્ય 2 લાખ કિલોમીટરનું. તમે નવી ગાડી લાયા ને સાહેબ, નવી ગાડી કેમ લાવીએ છીએ આપણે ખબર? 2 લાખની ગેરંટી આપી છે કંપનીએ. 1 લાખ કિલોમીટર ફરે ને ત્યાં સુધી એને પોણું ના મારવું પડે. ગાડીને જોવાનું જ નહીં, લઈ જાઓ 1000 કિલોમીટર નોન સ્ટોપ. નવી ગાડી છે યાર, ફ્રેશ ગાડી છે, દાગીના ટટાર છે, બધા દાગીના, એન્જિન ટટાર છે, કશું ના થાય, પોણું ના મારવું પડે 1 લાખ કિલોમીટર સુધી. પણ ક્યારે? એમાં ઓરિજિનલ ઓઇલને બદલવું પડે 10,000 કિલોમીટરે. ઓરિજિનલ ઓઇલ નાખતા હોય, ઓરિજિનલ કુલન્ટ વોટર નાખતા હોય, ઓરિજિનલ બેટરીનું પાણી નાખતા હોય અને ટાઈમે આપણે સર્વિસ કરાવીએ તો 1 લાખ કિલોમીટર સુધી એ ગાડી જોવાનું ના રહે, પોણું ના મારવું પડે. અડધું આયુષ્ય થાય એન્જિનનું ત્યાં સુધી. એવી રીતે 100 વર્ષનું આપણું આયુષ્ય 50 વર્ષ
આ ગાડી 2 પૈડાવાળી ગાડી 50 વર્ષ સુધી એની અંદર જો ટાઈમે ટાઈમે સર્વિસ કરાવો અને આની અંદર ઓરિજિનલ કુલન્ટ વોટર અને ઓરિજિનલ ઓઇલ જો નાખો ને, ઓરિજિનલ બેટરી પાણી નાખો ને, તો આ ગાડીને 50 વર્ષ સુધી પોનું ના મારવું પડે, ટટાર ચાલે યાર. પણ હવે તો યાર ડુપ્લિકેટ ઓઇલ પેલો 500 રૂપિયા 5 લીટર મરે એવું સ્ટાન્ડર્ડ નોખવું પડે, 2000નું 3 લીટર. આ તો 500 રૂપિયા 5 લીટર એવું ડુપ્લિકેટ ઓઇલ એન્જિનમાં નાખે. કુલન્ટ વોટર પણ ડુપ્લિકેટ નાખે છે. કુલન્ટ વોટર તો બધા બહુ ડુપ્લિકેટ આવે છે. થમ્સઅપ ને ગમસઅપ ને તમારે ફેન્ટાન બેન્ટાન એસિડ છે, એસિડ. કુલન્ટ વોટર જોઈએ ગાડીમાં. બેટરીનું પાણી હું ડુપ્લિકેટ. અને કઈથી ગાડી શોરૂમમાંથી આવી ત્યાંથી ડુપ્લિકેટ નાખવાનું ચાલુ કર્યું. પછી એમાં કંપની વાળાનો દોષ ખરો યાર. કંપની વાળો ચોપડી આપે છે, એમાં લખે છે આ ગ્રેડનું ઓઇલ નાખવાનું, આ કંપનીનું ઓઇલ નાખવાનું, આ કુલન્ટ નાખવાનું, આટલા કિલોમીટર સર્વિસ કરાવવાની. એ બધું કરાવીએ તો 1 લાખ કિલોમીટર સુધી પોનું ના મારવું પડે. પણ આપણે આપણી મરજીથી ચાલીએ અને બધું જ ડુપ્લિકેટ નાખવા મળીએ ને પછી 40-50 હજાર કિલોમીટરે ગાડી ખડખડ 555 થઈ જાય, બધો પાજેઠિયો હલતો હોય, અને તે વખત કંપની વાળા પાસે જઈએ 50,000 કિલોમીટરમાં મારી ગાડી ખખડી ગઈ, તમે ગાડી કેવી બનાવી? કંપની વાળો કહેશે ભૂલ તમારી છે, અમારી નથી. કુદરતે આ 2 પૈડાવાળી ગાડી મને તમને આલીને મોકલ્યા છે. શોરૂમમાંથી આ ગાડી આવી, જન્મ થયો, ધરતી પર પગ મૂક્યો, ત્યારથી ડુપ્લિકેટ સાહેબ, ત્યારથી ડુપ્લિકેટ, નો ઓરિજિનલ. અને એ ડુપ્લિકેટ શું આવે? એ ડુપ્લિકેટ કેમિકલ વાળી ફ્રૂટી. બાળક 2-3 વર્ષનું પીતું થાય, જા પપ્પા ફ્રૂટી લાયા, પપ્પા પેલો જામફળનો જ્યુસ લાયા કેમિકલ વાળો, પેલો એના વાળો એસેન્સ વાળો. 2 વર્ષ 3 વર્ષનું થાય, જ્યુસ આલ દે. ગાયનું દૂધ ના ભાવે, ઓરિજિનલ કુલન્ટ વોટર ના નાખે ગાડીમાં, ડુપ્લિકેટ બધુંય. 3 વર્ષે ખાવાનું શીખે એટલે મમ્મી પડીકું લઈને આવે પ્લાસ્ટિકની અંદર, ગોપાલના વાડકા લે આખા. એ પડીકો પર ચડાવી દીધો, ખાવાનું શીખ્યો તારથી. એમાંય અધૂરું હોય એમ પાછો ચાઇનીઝ લઈને આવે. ચાઇનીઝ મેદો એટલે ગુંદર, ગુંદર છે એટલે આ ગાડી ગુંદર ન ખાય. આપણી 4 વ્હીલ હોય, એ 4 વ્હીલના એન્જિનમાં ગુંદર રેડી જોજો ઓઇલની જગ્યાએ. ફેલ એન્જિન, ફેલ સાહેબ, એન્જિન ખલાસ થઈ જશે. ભલે ગાડી ફ્રેશ લાયા છો તોય બનાવવું પડશે એન્જિન નવું. ના નંખાય ગુંદર. એ તો ઓરિજિનલ કેસ્ટ્રોલનું ઓઇલ જ નંખાય, 0W20 ગ્રેડ વાળું. અર્ટિગા હોય, ઓરા હોય, ડુપ્લિકેટ. પાછું ઓછું હતું એમ પાછા ખરા ચોમાહામાં પાણીપુરી ખાવા લઈ જાય. લો પાણીપુરી, લેહડ બેટા આજ તો પાણીપુરી ખાવા જઈએ. એક બાજુ ભયંકર વરસાદ પડતો હોય અને ગાડીમાં બેઠા બેઠા ઓર્ડર કરે પાણીપુરી લાવો. ભાઈ બટાકા જો નીચે એને કેવા બટાકા અંદર નાખ્યા છે. ગાડીમાં બેઠા બેઠા મસ્તીથી પાણીપુરી ખાય. આઈસ પાણીપુરી, વરસાદમાં ઠંડક ભેજવાળા વાતાવરણમાં આઈસ પાણીપુરી ગાડીમાં બેઠા બેઠા ખાય. તો કોલેરા ના થાય શું થાય?
પછી કોક ખુલી જાય તે બંધ જ ના થાય. દાડામ 25 વખત અપ ડાઉન ટોયલેટમાં અપ ડાઉન ટોગા હો દુખી જાય એના. પાણીપુરી અવરી નીકળી જાય. એ બટાકા એ ડુપ્લિકેટ ગ્રીસ છે યાર. ગાડીમાં ઓરિજિનલ ગ્રીસ નંખાય. ઘેર બટાકા લાવીને ખાવ એ ઓરિજિનલ, પેલા તો ડુપ્લિકેટ હરેલા બટાકા પાણીપુરી. શું કરશું આ? એટલે ઘડપણમાં કેમ રીબાય છે માણસ? તો કે 1 લાખ સુધી પોણું નથી મારવું પડવું, પણ પછી દાગીના ઘસાય છે, એન્જિન ઘસાય છે અને ઘસારો લાગે છે. દરેક દાગીનાનું આયુષ્ય હોય છે. એટલે આ બગડ્યું, પેલું બગડ્યું, તમારે રેડિએટર બગડ્યું, આ બગડ્યું, 1 લાખ કિલોમીટર ચાલે પછી ખર્ચો ચાલુ થઈ જાય એની અંદર, ગાડીને ઘસારો લાગે. એવી રીતે ઘડપણની અંદર 50 વર્ષ પછી આ જે આપણી ગાડી છે, આ મશીન છે, આ મશીનને પણ ઘસારો લાગે છે. આપણા સેલ જે નવા બનવા જોઈએ, જેટલા ડિસ્ટ્રોય થાય છે બોડીના સેલ, અને જેટલા જવાનીમાં નવા બને છે, બાળપણમાં નવા બને છે, એટલા સેલ ઘડપણમાં નથી બનતા. ઘડપણમાં સેલ ડેડ થવાનું પ્રમાણ વધી જાય છે અને નવા સેલ બનવાનું પ્રમાણ ઘટી જાય છે. આ એક નેચરલ પ્રોસેસ છે, એક ફિઝિકલ સાયન્સ છે આખું આ. એટલે ગીતામાં કહ્યું કે ઘડપણમાં જેને દુઃખ દેખાય છે, જન્મ જ મૃત્યુ જરા વ્યાધિ. ઘડપણ દુઃખદાયી છે, કારણ કે બધા દાગીના ગહાઈ જાય યાર. અને પેલામ તો ગેરેજમાં જઈ નવા નંખાય આવીએ, અહીં કઈ નવા નંખાવાના? અહીં તો ઓનું ગેરેજ જ નહીં કહે યાર, નવા નંખાય દાગીના. કોઈ કે મારી પાચન શક્તિ મંદ પડી ગઈ, ઘડપણમાં નહીં. પહેલા તો 2 રોટલા ભચેડી ખાતો હતો અને હવે અડધોય નહીં ખવાતો. તે કોઈને એવું બન્યું કે પાચન શક્તિ, હોજરી, નાનું આંતરડું, મોટું આંતરડું કાઢી નાખો ગાડીમાંથી, જેમ દાગીનો કાઢી નાખે. ચાલો શોરૂમમાંથી નવો દાગીનો લઈ આવો અને ગાડીમાં નાખી દો, એટલે ટટાર એન્જિન. એવું કઈ આ તો આંતરડાને શોરૂમમાં મળે છે, તે આ કાઢીને નવો નાખી દો એટલે પાછા અડધા રોટલા પરથી 2 રોટલા પર આવી જઈએ. સાહેબ, આ તો કુદરત છે યાર, કુદરત છે. અને કુદરતની ગાડી છે આ તો. એનો કોઈ શોરૂમ નથી, એના કોઈ સ્પેરપાર્ટની દુકાન નથી યાર. હા, સાયન્સ એટલે સુધી પહોંચ્યું છે કે એક ગાડીનો ઘસાયેલો સારો સ્પેરપાર્ટ હોય, એ સારો સ્પેરપાર્ટ બીજી ગાડીમાં બદલી શકાય. કિડની બદલાય, હાર્ટ બદલાય, ફેફસા બદલાય, એ બીજી ગાડીનો સારો સ્પેરપાર્ટ આની જગ્યાએ નાખી શકાય. પણ એ નવા જેટલું કામ નથી કરતો. અને મૂળ છે કે આનો શોરૂમ નથી, આની કોઈ સ્પેરપાર્ટની દુકાન નથી. એટલે પાછી એવી ગાડી મળવી જોઈએ હારી, કે જે ગાડી તમને સ્પેરપાર્ટ આલે. એ જ મોટો લઠ્ઠો છે, એ જ નથી મળતું. લાખો કરોડો રૂપિયા હાલવા છતાંય. નહીં તો કરોડપતિઓ મરે જ ના. કરોડપતિઓ સ્પેરપાર્ટ બદલ કરે પૈસાના જોરે. ચાલો 5 કરોડ આલ દો કિડનીના, કિડની બદલાઈ નાખો. પણ એ કિડની, એ દાગીનો સેટ થવો જોઈએ ને, સેટ નથી થતો. થાય છે તો એનું આયુષ્ય ઓછું છે. માટે ઘડપણની અંદર 90% લોકો ઘડપણમાં રીબાય છે મિત્રો. કારણ આયુર્વેદ પ્રમાણે જે ખોરાક લઈએ છે એમાંથી જે 7 ધાતુઓ જે બનવી જોઈએ, એ 7 ધાતુઓ બનતી નથી, પૂરતા પ્રમાણમાં નથી બનતી. ઘડપણમાં વાયુ વધે છે, બાળપણમાં કફ વધે, જવાનીમાં પિત્ત વધે અને ઘડપણમાં વાયુ વધે. અને આયુર્વેદમાં વાયુના 80 રોગો કયા છે. એ 80 રોગો જે છે એ ઘડપણની અંદર વાયુ વધવાથી નેચરલ બધાને થાય છે. ફોર એક્ઝામ્પલ પેરાલિસિસ એ વાયુનો રોગ છે.
સંધિવા એ વાયુનો રોગ છે, આ અલ્ઝાઇમર એ વાયુનો રોગ છે. આ બધા જે રોગ છે એ માજા મૂકે છે. અને એટલે ઘડપણમાં, અને એટલે કુદરત એની ડ્યુ ડેટ, માનો કે માણસ 90 વર્ષ જીવવાનો છે અને એને જે કંઈ ભોગવવાનું છે, તો એ કર્મફળ ભોગવવા માટે સંજોગ એવિડન્સ બીજો કયો જોઈએ? શરીરનો. તો શરીર કેવું જોઈએ? ઘડપણમાં સ્પેરપાર્ટ ગહાઈ ગયા હોય એવું. તો એ કુદરત એની ડ્યુ ડેટ ઘડપણમાં નક્કી કરે. જે કર્મ ભોગવવાનું છે, પાપનો ઉદય, એનો ડ્યુ ડેટ ત્યાં નક્કી થાય, કાળ સમય ત્યાં નક્કી થાય. 5-10% જે ભયંકર કર્મો લઈને આવ્યા છે એવા લોકોને જુવાનીમાં અસાધ્ય રોગો, કારણ કે આયુષ્ય કર્મ એમાં કામ કરે છે. આયુષ્ય કર્મ માની લો કે 50 વર્ષનું છે, તો કુદરતે 50 વર્ષમાં એને એના જે કર્મો લઈને આવ્યો છે એ કર્મો 50 વર્ષમાં ભોગવાઈ દેવા પડે. કોઈ 35 વર્ષનું આયુષ્ય લઈને આવ્યો છે, તો 35 વર્ષમાં એના જે પાપો છે, પાપો ભોગવાઈ દેવા પડે, કારણ કે આયુષ્ય 35 વર્ષે પૂરું થઈ જાય છે. તો 35 વર્ષની અંદર 25 વર્ષે એને કેન્સર થાય, અસાધ્ય રોગો થાય, કારણ કે એ જ અસાધ્ય રોગથી એને ભોગવવાનું છે અને આયુષ્ય કર્મ પૂરું કરવાનું છે. એટલે મેં એક્ઝામ્પલ આપેલું મારા માસીના છોકરાનું, કે મોઢાનું કેન્સર થયું ભર યુવાનીમાં, અને 10 વર્ષ માણસ ખાલી લિક્વિડ પર ચમચીથી આપે, 10 વર્ષ માણસ ખાટલામાં, 45 વર્ષે એક્સપાયર થઈ ગયો માણસ. એટલે જવાનીમાં રીબાવું નથી પડતું એવું નથી, પણ એની ટકાવારી ઓછી છે, એ 10% છે. ઘડપણમાં રીબાઈએ છે 90% છે. જેનું આયુષ્ય લાંબુ છે, 70-80 વર્ષનું આયુષ્ય છે, એમને કુદરત એની જે ડ્યુ ડેટ છે, શારીરિક દુઃખો ભોગવવાની ડ્યુ ડેટ ઘડપણમાં નક્કી કરે છે. એનો કાળ ઘડપણ, કારણ કે પેલો સંજોગ મળી રહે, બધા સ્પેરપાર્ટ ગહાઈ ગયા હોય એટલે ઇઝીલી એને રોગ લાગુ પડી જાય અને એ ભોગવાય. પેલો સંજોગ નથી મળતો. જવાનીમાં સ્પેરપાર્ટ હારા છે, 2 રોટલા ભચેડી ખાય છે, પચી જાય છે, એટલે ઇમ્યુનિટી પાવરફુલ છે, એટલે કુદરત ત્યાં સંજોગ નથી ભેગી કરતું. અને ઘણા માણસોને 2-5% એવા માણસો હોય કે આયુષ્ય ભલે 80 વર્ષનું હોય પણ જવાનીમાં એમને રીબાવે છે. કેમ? તો કે એને એવી સજા આપે છે કે જવાની એટલે ગોલ્ડન યર, બધાને ખબર છે. કહા ગયે વો દિન, कहाँ गए वो दिन, मेरा नाम जॉकर, कहाँ गए वो दिन, चले गए वो दिन, गोल्डन ईयर यार जवानीना. ये गोल्डन ईयर, આ જિંદગીની વસંત ઋતુ એટલે જવાણી. અને જવાનીની અંદર 2-5% લોકોને એવા ભયંકર કર્મો લઈને આયા હોય, તો કુદરત એને જવાનીનું સુખ ના ભોગવવા દે. જવાનીમાં ભયંકર રોગો લાગુ પડે. એને એક રોગ લાગુ પડે, બીજો થાય, ત્રીજો થાય, ચોથો થાય. જવાનીનું સુખ જે છે, ગોલ્ડન યરનો આનંદ કુદરત એને માનવા ના દે, કારણ કે ભયંકર પાપો લઈને આવ્યો છે. એ કાં તો એક્સિડન્ટ થાય, પગના 2 કડકા થઈ જાય, રીંગો ચડાવે, 1 વર્ષ ખાટલામાં, પાછો સાજા થાય, 1-2 વર્ષ જાય, પાછો બ્રેઇન સ્ટ્રોક આવે, પેરાલિસિસ થઈ જાય, પાછા 1-2 વર્ષ ખાટલામાં, લાકડીથી ચાલતા થઈ જાય. જવાનીમાં દુઃખ આવતું એવું નથી. મારી સાથે ભણતો વિદ્યાર્થી, મારો મિત્ર, એને છેલ્લા 5 વર્ષથી પેરાલિસિસ છે, લાકડી લઈને ચાલવું પડે છે. એવું કશું નથી. કુદરતે આ મશીનરી સારી રાખી છે. હા, સ્પેરપાર્ટ ગહાયા છે હવે યાર, 57 થયો. વેલિડિટી, એન્જિનની વેલિડિટી તો 2 લાખ કિલોમીટરની છે. હવે 1 લાખ કિલોમીટર તો જતા રહ્યા, 1.25 લાખ કિલોમીટર. હવે તો ખડખડ 555 થાય ને. હવે તો યાર આના સ્પેરપાર્ટ ગહાય ને, એટલે ધીમે 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 સ્પેરપાર્ટ ગહાય, બધોના ગહાય.
એટલે ઘડપણની અંદર 90% માણસોને રોગો થાય છે, ભોગવટો રીબાય છે. એનું એક કારણ કે કુદરતને એ એવિડન્સ ઘડપણનો સંજોગ જે છે એ મળતો આવે છે. એટલે એની ડ્યુ ડેટ કોઝલ બોડીમાં એ કુદરત ડ્યુ ડેટ નક્કી કરે છે, કાળ કુદરત નક્કી કરે છે. એટલે 80 વર્ષનું આયુષ્ય હોય તો મોટા ભાગે 90% એને ઘડપણમાં ભોગવવું પડે. કોઈને ભયંકર કર્મો કર્યા હોય, ભયંકર, મેં કહ્યું 2-5%, એમને જવાની ના ભોગવવા દે કુદરત. જવાનીમાં જેને પગ ભાગે, હાથ ભાગે, ટીબી થઈ જાય, જુદા જુદા રોગો થઈ જાય, લકવો થઈ જાય, પેરાલિસિસ, જવાનીમાં રોગ મટે, પાછું ફરી બીજો કંઈક થાય. એક હુકરું કાઢે ને બીજું હુકરું પહેરે, એક હુકરું કાઢે ને બીજું હુકરું પહેરે. એમો ને એમો 25 થી 50 વર્ષના ગોલ્ડન યર જતા રહે. આ બહુ ભારે પાપો બાંધીને આવ્યો હોય, ભારે કર્મો બાંધીને આવ્યો હોય. કુદરત એને જવાનીનો આનંદ ના લેવા દે. 50 વર્ષ પછી તો સ્પેર પાર્ટ ગઈ જાય યાર. પછી તો 50 વર્ષ પછી ગાડી 1 લાખ કિલોમીટર પછી ગાડીને પોનો મારવાનું ચાલુ, ખડખડ 555. 50 વર્ષ પછી તો અમે ડીમ પડે ગાડી. જવાની મેં કુદરત ના લાભ લેવા દે, આનંદ ના લેવા દે. પાછળની જિંદગીમાં પાછું બીપીન ડીપીન બધું, ડાયાબિટીસ ને બધું પાછળ 50 વર્ષ પછી એ રમેણે ચડે. બીપીન ડાયાબિટીસ ને રમેણે ચડે. આખા ઘરનો રસ પૂરી ગુલાબજાંબુ ખાતા હોય, બેંકમાં 10 કરોડ રૂપિયા હોય, તિજોરીમાં 5 કરોડની એફડીઓ હોય, જે ડાઇનિંગ ટેબલ ઉપર બધા ખાતા હોય, રસ પૂરી ગુલાબજાંબુ શીરો બધા ખાતા હોય, અને એને બાજરીનો રોટલો ને શાક ખાવાનું. કારણ કે ડૉક્ટરે ના પાડી છે, રોટલો ને શાક ખાજો. જો ભાખરી ખાધી, રોટલી ખાધી, જો ચોખા ખાધા, જો કંઈક મીઠાઈ ખાધી, ગળપણ, ગુલાબજાંબુ, રસપુરી ખાધી, તો ડાયાબિટીસ વધીને 500 થઈ જશે. અને 500 થશે તો કોમામ જતા રહેશો. કિડની ખલાસ થઈ જશે, આંખો જતી રહેશે. આવી બીક તો ડૉક્ટરે પહેલેથી જ પહેહાડ દીધી હોય. એટલે પેલો પોંદડાની જેમ ફફડે બિચારો. ના ખાઉં, મરી જાઉં તોય બાપા રોટલો ને ભાજી ખાઉં, કે આખી જિંદગી રોટલો ને ભાજી. 10 કરોડ બેંકમાં પડ્યા, એને ફોડવાના. શું કરીશ તું? એટલે આ દેખના મગર ચાખના નહીં, જોવાના. ખાલી મનમાં માનવાનું કે મારી પાસે 10 કરોડ છે, પણ ખાવાનું શું? તો કે રોટલો ને શાક. હમે વહુ, છોરો, પત્ની બધો રહ પૂરી ખાતો હોય, ગુલાબ જાંબુ, આપણે રોટલો ને શાક. ધીમે ધીમે ચાવી 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 ચાવીને ખાવાનું, અને પેલોને જોઈને જીવ બારવાનો. એના સિવાય કોઈ રસ્તો નથી મિત્રો. આટલે 90% લોકો ગડપણમાં રીબાય છે. 5-10% લોકો એવા છે કે જવાનીમાં રીબાય છે. જવાનીમાં રીબાય છે એનું કારણ કે એમનું આયુષ્ય કર્મ ટૂંકું હોય. ફોર એક્ઝામ્પલ, સ્વામી વિવેકાનંદ 38 વર્ષની ઉંમરે મૃત્યુ થયું. એ પણ કર્મો લઈને આવ્યા હતા. પાછલી જિંદગીમાં એમને ભયંકર રોગો લાગુ પડેલા, ભયંકર રોગો લાગુ પડેલા. ભલે 35-36 વર્ષના હતા, 36 વર્ષ એમને ભયંકર રોગો લાગુ પડ્યા. કારણ કે કુદરતે એમની ડ્યુ ડેટ આયુષ્ય કર્મ 38 વર્ષનું હતું. એટલે જે કંઈ કર્મ છે એમને ભોગવાવડાવવું પડે કુદરતે. એટલે આયુષ્ય કર્મ ઓછું હોય આપણું ત્યારે. રામકૃષ્ણ પરમહંસને પણ કેન્સર ગળાનું થયું. ડોંગરેજી મહારાજને પણ ગળાનું કેન્સર થયું હતું. કર્મ કોઈને ના છોડે. આયુષ્ય કર્મ ઓછું હોય આપણું ત્યારે જવાનીમાં ભોગવી દઈએ આપણા જે કંઈ કર્મ ફળો હોય. અને આયુષ્ય મોટું હોય ત્યારે એ જ કર્મો જે છે એ ઘડપણમાં ભોગવી લઈએ. અને બહુ ભારે ચીકણા ભયંકર દોષો, ભયંકર પાપો કરીને આવ્યો હોય એ જવાનીમાંથી તે જવાનીમાં પણ ભયંકર દુઃખો ભોગવે અને ઘડપણમાં પણ ભયંકર દુઃખો ભોગવે. એને 30-35 વર્ષે ચાલુ થઈ જાય એટલે આખી જિંદગી છેલ્લા શ્વાસ સુધી, 80 વર્ષનું આયુષ્ય હોય તો છેલ્લા શ્વાસ સુધી એ રોગોથી ઘેરાયેલો રહે. આ ગાડી એની કાયમ પોણો માર જ કરવાનો. હા,
અને ગેરેજમાં અઠવાડિયું થાય ને ગેરેજમાં પેલો બોલાવે ગેરેજ વાળો, એ ગેરેજ વાળો એમડી ફિઝિશિયન ટેકનિશિયન જે કહેવાય, ફોરમેન જેમ ગેરેજમાં બોલાવે ને એમ એમડી ફિઝિશિયન ને સર્જન બોલાવે, આવી જાઓ મનહરભાઈ, આ લખેલું છું 10 દાડાની, 10 દાડા પછી આવી જાઓ. એ ગેરેજમાં જઈએ ને ડોક્ટર પોણો માર કરે, એમ કરીને 80 વર્ષ સુધી ગાડી ચાલુ રાખે કુદરત. કારણ કે આયુષ્ય 80 વર્ષનું છે, કર્મો બધા ચીકણા લઈને આવે, ભોગવવા પડે. મિત્રો, ગમ્મતની વાત આવી, બહુ સરસ પ્રશ્ન હતો, એટલે ગમ્મત સાથે જ્ઞાન. આશા રાખું કે આખું ફિઝિકલ સાયન્સ આપણી સમજણમાં ઉતરી ગયું છે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.